નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી ખાતે પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। સવારથી જ વાતાવરણ ભક્તિમય બન્યું હતું। શ્રી દ્વારકાધીશ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। સવારે શ્રી પ્રભુને સોનાના પાલખીમાં ઝૂલ્યા અને નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। સૌ વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા। પ્રસાદની છોડો ઉડી જે લૂંટીને સૌ ધન્ય બન્યા હતા। બપોરે 12 વાગે શ્રી પ્રભુને તિલક થયા, જ્યારે સાંજે મંદિરમાં બધા જ મંડળની બહેનો, ભાઈઓ અને વૈષ્ણવો ભેગા મળીને કીર્તન, ઘોળ, પાઠ, ભજન કરીને નાચી ઝૂમ્યા ઉઠ્યા હતા। શયનમાં શ્રી પ્રભુનો જલેબી ઉત્સવ ઉજવાયો હતો। બોડેલી જાણે કે ગોકુળ બન્યું હતું। આનંદ સૌના ઉરૂમાં થયો। આમ રાગ, ભોગ અને શૃંગારની સેવા પ્રણાલી શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી વૈષ્ણવ સંપ્રદાય અને પુષ્ટિ માર્ગને આપી છે, જેનું ગૌરવ આજે પણ વૈષ્ણવ સંપ્રદાયમાં યથાવત છે। વૈષ્ણવો ગૃહ સેવા અને મંદિર સેવામાં પણ આ રીતના શ્રી પ્રભુને લાડ લડાવી આનંદ લૂંટી રહ્યા છે। મંદિર પરિસર શ્રી ગુસાઈજીના પરમ દયાલ કી જય નારા સાથે ગુંજી ઉઠ્યું હતું। આમ આજે વૈષ્ણવ સંપ્રદાયમાં બોડેલી ખાતે ભક્તિમય માહોલ બન્યો હતો।